Dear friends, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the chapter 4 Transformer Protection and અત્યારે આપણે એકદમ ઇમ્પોર્ટન્ટ થિયરી વિશે વાત કરવાની છે, પ્રોટેક્શન અગેન્સ્ટ ધ મેગ્નેટાઇઝિંગ ઇન્ડ્રસ્ટ કરંટ. ઓકે, હવે સૌથી પહેલાં આપણે સમજીશું મેગ્નેટાઇઝિંગ ઇન્ડ્રસ્ટ કરંટ છે શું ટ્રાન્સફોર્મરની અંદર. તો જોઈએ તો કે વેન ધ ફોલ્ટ ઇઝ સપ્લાઇડ ટુ ધ ટ્રાન્સફોર્મર એટ ધ સ્ટાર્ટિંગ. ઓકે, વેન વોલ્ટેજ ઇઝ સપ્લાઇડ ટુ ધ ટ્રાન્સફોર્મર, કે જ્યારે આપણે ટ્રાન્સફોર્મર નો લોડ કન્ડિશનમાં છે અને આપણે એને જ્યારે સપ્લાય આપીએ પહેલી વખતે જ્યારે સ્વિચ પડે ત્યારે હ્યુજ અમાઉન્ટ ઓફ ઇન્ડ્રસ્ટ કરંટ ફ્લો થ્રુ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ ઓફ ધ ટ્રાન્સફોર્મર ડ્યુ ટુ ઇટ્સ લો રેઝિસ્ટન્સ. એટલે કે લો રેઝિસ્ટન્સના કારણે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં જ્યારે એને વોલ્ટેજ સપ્લાય આપીએ એટલે એની પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી ખૂબ જ વધારે પ્રમાણમાં કરંટનું વહન થાય છે. ઓકે, અને એને આપણે કહીએ છીએ ઇન્ડ્રસ્ટ કરંટ. ઓકે, રેડી? ફરીવાર, વેન વોલ્ટેજ ઇઝ સપ્લાઇડ ટુ ધ ટ્રાન્સફોર્મર એટ ધ સ્ટાર્ટિંગ ધ હ્યુજ અમાઉન્ટ ઓફ ઇન્ડ્રસ્ટ કરંટ flow through the primary winding of the transformer due to its low resistance, and this inrush current is called the magnetic inrush current. તો મેગ્નેટિક ઇન્ડ્રસ્ટ કરંટની ખબર પડી ગઈ. ટ્રાન્સફોર્મરને સ્ટાર્ટિંગમાં ચાલુ કરવાથી પ્રાઇમરી વાઇન્ડિંગમાં ખૂબ જ વધારે કરંટનું વહન થાય છે અને આ જે કરંટ છે 8 to 30 ટાઈમ હોય છે. એવું નહીં કે 1 ગણો 2 ગણો કે 3 ગણો, 8 થી 30 ગણો કરંટ હોય છે. ઓકે, તો ઇટ્સ અ બિગ. રેડી? ચલો, ધ વેલ્યુ ઓફ ધ મેગ્નેટાઇઝિંગ ઇન્ડ્રસ્ટ કરંટ ઇઝ મચ હાયર દેન ધ લોડ કરંટ. લોડ કરંટ તો ક્યાં, ફોલ્ટ કરંટ કરતાં પણ વધારે વેલ્યુ હોય છે. ધ વેલ્યુ ઓફ ધ મેગ્નેટાઇઝિંગ ઇન્ડ્રસ્ટ કરંટ ઇઝ મચ હાયર દેન that of the load current flowing through in the primary winding will make the differential protection to operate as it appear like the internal fault. હવે ડિફરન્શિયલ પ્રોટેક્શન જો આપણે આની અંદર વાપરીએ તો ડિફરન્શિયલ પ્રોટેક્શન શું લાગે કે ભાઈ આ તો ફોલ્ટ થયો પ્રાઇમરીમાં તો એ ઓપરેટ થઈ જાય, પણ એને ઓપરેટ થવાનું નથી. ઓકે, નહીં તો દર વખતે જેટલી વાર ટ્રાન્સફોર્મર ચાલુ કરશું એટલી વાર ઓપરેટ થઈ જશે, તો પછી ટ્રાન્સફોર્મર શરૂ જ નહીં કરી શકાય. એટલે ડિફરન્શિયલ પ્રોટેક્શનમાં શું લાગે છે કે ભાઈ આ ઇન્ટરનલ ફોલ્ટ છે એટલે એ અનનેસેસરીલી ઓપરેશન કરે છે, જરૂરિયાત વગરનું, અને એટલા માટે આપણે ભણવાનો ટોપિક છે. ઓકે, રેડી? તો બીજું, ધ મેગ્નેટાઇઝિંગ ઇન્ડ્રસ્ટ કરંટ ડિફર ફ્રોમ ધ ફોલ્ટ કરંટ. હવે મેગ્નેટાઇઝિંગ કરંટ જે છે, આ જે ઇન્ડ્રસ્ટ મેગ્નેટાઇઝિંગ કરંટ છે એ આપણા ફોલ્ટ કરંટ કરતાં અલગ કેવી રીતે છે? તો એ કેવી રીતે અલગ છે જોઈએ તો કે એ ફોલ્ટ કરંટ કરતાં ક્યાંય વધારે છે, 8 થી 30 ટાઈમ. અને એટલે જ પેલી ડિફરન્શિયલ એને ખબર નથી પડતી કે ભાઈ આ મારો ફોલ્ટ છે કે બીજાનો ફોલ્ટ છે. ઓકે, બીજું કઈ રીતે અલગ પડે? તો બીજું એમાં એ રીતે છે કે ઇટ્સ કન્ટેન અ હ્યુજ અમાઉન્ટ ઓફ સેકન્ડ હાર્મોનિક કમ્પોનન્ટ. એની અંદર સેકન્ડ હાર્મોનિક કમ્પોનન્ટ ખૂબ જ વધારે હોય છે, એટલે કે 2 × f, એટલે કે 100 હર્ટ્ઝ ના કમ્પોનન્ટ એની અંદર ખૂબ જ વધુ હોય છે, જે ફોલ્ટ કરંટમાં આવું ક્યાંય આપણે જોવા મળતું નથી. ઓકે, તો ઇટ કન્ટેન અ હ્યુજ અમાઉન્ટ ઓફ સેકન્ડ હાર્મોનિક કમ્પોનન્ટ because of this wave shape of the current is quite different. એટલે સેકન્ડ હાર્મોનિક કમ્પોનન્ટ અંદર હશે એટલે એનો વેવ શેપ ડિફરન્ટ હશે અને એટલા માટે એ ફોલ્ટ કરંટથી અલગ પડે છે. ઓકે, બીજું, અ સેપરેટ રિલે યુઝ ફોર ધ મેગ્નેટાઇઝિંગ ઇન્ડ્રસ્ટ ડિટેચ સેકન્ડ હાર્મોનિક કમ્પોનન્ટ. હવે જે ફોલ્ટ કરંટ છે એને તો સેન્સ કરવા ઘણી બધી રિલેઝ છે. આપણે ડિફરન્શિયલ રિલે વાપરીશું, ડિફરન્શિયલ પ્રોટેક્શન વાપરીશું, પણ જ્યારે આપણે મેગ્નેટાઇઝિંગ ઇન્ડ્રસ્ટ કરંટને ડિટેચ કરવો હોય એટલે કે સેકન્ડરી હાર્મોનિક કરંટ ફેચ કરવા તો એના માટેની સેપરેટ રિલે વપરાય, એટલે કે એ રીતે પણ એ ફોલ્ટ કરંટથી અલગ પડે છે. બીજું, હવે હાર્મોનિક રિસ્ટ્રેન રિલે કઈ રીતે કામ કરે છે? હવે આની અંદર શું કરશું આપણે? કંઈ મેગ્નેટાઇઝિંગ ઇન્ડ્રસ્ટ કરંટ પકડીશું ના, એની અંદરનો જે સેકન્ડ હાર્મોનિક કમ્પોનન્ટ છે એને પકડીશું, એટલે કે હાર્મોનિક રિસ્ટ્રેન્ટ રિલે એની વાત કરશું. શરૂ કરીએ આપણે હાર્મોનિક રિસ્ટ્રેન્ટ રિલે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો પોઈન્ટ છે. The protective scheme which protect the transformer against the fault but does not operate in case of magnetizing induced current. જો હવે જે પ્રોટેક્ટિવ સિસ્ટમ છે એને ક્યારે ઓપરેટ થવાનું હોય? ફોલ્ટ આવે ત્યારે. મેગ્નેટાઇઝિંગ ઇન્ડ્રસ્ટ કરંટ આવે એ વખતે એને ઓપરેટ થવાનું હોતું નથી. ઓકે, રેડી? તો ધ પ્રોટેક્ટિવ સ્કીમ વિચ પ્રોટેક્ટ ધ ટ્રાન્સફોર્મર અગેન્સ્ટ ધ ફોલ્ટ, એટલે જે પ્રોટેક્ટિવ સ્કીમ છે ફોલ્ટ ઉપર આપણને પ્રોટેક્શન આપે. ઓકે, ડઝ નોટ ઓપરેટ ઇન ધ કેસ ઓફ એને મેગ્નેટાઇઝિંગ ઇન્ડ્રસ્ટ કરંટ વખતે ઓપરેટ થવાનું હોતું નથી. ઓકે, રેડી? તો હા, અને એ જ વાતને આગળ વધારીએ તો છે કે ધ મેગ્નેટાઇઝિંગ ઇન્ડ્રસ્ટ કરંટ કન્ઝિસ્ટ ઓફ હાઈ સ્પીડ પર્સન્ટેજ ડિફરન્શિયલ પ્રોટેક્શન ઇનકોર્પોરેટિવ ઓફ હાર્મોનિક રિસ્ટ્રેનિંગ રિલે, એન્ડ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ ધ હાર્મોનિક રિસ્ટ્રેન ડિફરન્શિયલ રિલે. પહેલા પોઈન્ટની ફરીવાર ચર્ચા કરીએ. ધ પ્રોટેક્ટિવ સ્કીમ વિચ પ્રોટેક્ટ ધ ટ્રાન્સફોર્મર અગેન્સ્ટ ધ ફોલ્ટ but does not operate in case of magnetizing induced current. હવે એ શું કન્ઝિસ્ટ કરે છે કે
magnetizing inrush current consists of a high speed percentage differential protection incorporating of harmonic restraining relay અને આને આપણે હાર્મોનિક રિસ્ટ્રેન ડિફરન્શિયલ રિલે પણ કહીએ છીએ. This type of relay is sensitive to the fault current but remain inoperative to the magnetizing current. આ જે રિલે છે એ ફોલ્ડ કરંટના સાથે સેન્સિટિવ રહેશે અને મેગ્નેટાઇઝિંગ ઇન કરંટ સાથે ઇનઓપરેટિવ રહેશે. એટલા માટે મેગ્નેટાઇઝિંગ કરંટ આવશે તો એ ઓપરેટ થશે નહીં, જે આપણે એ જ કરવાનું છે, ઓપરેટ નથી જ કરવાની. ઓકે, મેગ્નેટાઇઝિંગ કરંટથી એને ઓપરેટ નથી કરવાની. આપણી જે સાદી રિલે છે એ મેગ્નેટાઇઝિંગ કરંટથી ઓપરેટ થઈ જતી હતી, જે આપણે નથી કરવાની. એટલા માટે આપણે એવી રિલે લાયા કે જે આપણે મેગ્નેટાઇઝિંગ કરંટથી ઓપરેટ ના થાય અને આપણે એ જ કરવાનું છે. ધ સર્કિટ ડાયાગ્રામ ઓફ ધ શોન ઇન ધ ફિગર જુઓ. સર્કિટ ડાયાગ્રામ આ રહ્યો. તો અહીંયા આપણા બે સીટી છે. સૌથી પહેલાં વચ્ચે આપણું પીટી એટલે કે પાવર ટ્રાન્સફોર્મર છે કે જેને મારે ઓપરેટ કરાવવું છે. એના પછી અહીંયા આપણે એલસી સર્કિટ યુઝ કરીએ છીએ. એક્સસી અને એક્સએલ અહીંયા વચ્ચે લખેલું છે. ઓકે, બીજું અહીંયા જે સૌથી નીચે ખૂણામાં ઓ ફોર ઓપરેટિંગ કોઇલ લખેલું છે, આર ફોર રિસ્ટરિંગ કોઇલ લખેલું છે. એ ઓ અહીંયા ઉપર જ છે, ઓપરેટિંગ કોઇલ છે, અને રિસ્ટરિંગ કોઇલ છે ઉપર છે. પાવર ટ્રાન્સફોર્મરની થોડી નીચે વચ્ચે આપણે ચાર ડાયોડની વચ્ચે જે આર લખ્યું છે એ આપણે રિસ્ટરિંગ કોઇલ છે. ઓકે, ચલો તો વાત કરીએ. ધીસ રિલે પ્રોવાઈડ ધ પ્રોટેક્શન અગેન્સ્ટ ધ મેગ્નેટાઇઝિંગ ઇન્ડસ કરંટ. આ જે રિલે છે થોડું નાનું કરવું પડશે. ઓકે, હા, ઓકે, હવે તમે જોઈ શકશો. સૌથી ઉપરનો પોઈન્ટ જોઈએ સ્ક્રીનમાં દેખાય છે. ધીસ રિલે પ્રોવાઈડ પ્રોટેક્શન અગેન્સ્ટ ધ મેગ્નેટાઇઝિંગ ઇન્ડસ કરંટ. એ આપણા પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે. ધ ઇનિશિયલ પ્રાઇમરી વાઇન્ડિંગ કરંટ ઓફ ધ ટ્રાન્સફોર્મર ઓન ધ નો લોડ વિચ મેડ મેની ટાઈમ ગ્રેટર દેન ધ રેટેડ કરંટ. હવે શરૂઆતમાં મેં તમને કીધું કે ટ્રાન્સફોર્મરને જ્યારે નો લોડ વખતે સપ્લાય આપીએ એટલે એની પ્રાઇમરીમાં ખૂબ જ વધારે લોડ કરંટ કરતાં ખૂબ જ વધારે કરંટ મેની ટાઈમ ગ્રેટર દેન ધ રેટેડ કરંટ વહન કરે છે. ઇટ કન્ઝિસ્ટ ઓફ ધ એલસી સર્કિટ. હવે આની અંદર આપણે શું કરીએ છીએ? એલસી સર્કિટ કન્ઝિસ્ટ કરીએ છીએ. હવે એ એલસી સર્કિટ છે ક્યાં મિત્રો? તો જો એક્સસી અને એક્સએલ લખેલું છે એ આપણી એલસી સર્કિટ છે. ઓકે, વિચ એલાવ. હવે એ શું શેના માટે? એ એલાવ કરશે કોને એલાવ કરશે, કોને જવા દેશે? તો ફંડામેન્ટલ હાર્મોનિક કમ્પોનન્ટ છે એમને જ જવા દેશે. તો એલસી સિરીઝ એલસી સર્કિટ શું કરશે? વિચ એલાવ ઓનલી ફંડામેન્ટલ હાર્મોનિક કમ્પોનન્ટ ટુ ફ્લો થ્રુ ધ ઓપરેટિંગ કોઇલ. એ ઓપરેટિંગ કોઇલમાંથી ખાલી ફંડામેન્ટલ જે હાર્મોનિક કમ્પોનન્ટ છે એમને જવા દેશે. બાકી જે બીજા છે, બીજા કયા કે એનાથી વધારે ઓલ હાયર હાર્મોનિક અને ડીસી કમ્પોનન્ટ એ બધાને ક્યાં ડાયવર્ટ કરી દેશે? તો કે ભાઈ રિસ્ટરિંગ કોઇલમાં ડાયવર્ટ કરી દેશે. ઓકે, રેડી? ચલો. એઝ ધ રિસ્ટરિંગ કોઇલ રિસીવ. હવે રિસ્ટરિંગ કોઇલ શું રિસીવ કરશે? તો રિસ્ટરિંગ કોઇલ હાયર હાર્મોનિક અને ડીસી કમ્પોનન્ટ રિસીવ કરશે અને એ રેક્ટિફાઈડ કરશે. કોને? તો કે જો એઝ ધ રિસ્ટરિંગ કોઇલ રિસીવ રેક્ટિફાઈડ સમ ઓફ ધ ફંડામેન્ટલ એન્ડ હાર્મોનિક કમ્પોનન્ટ એન્ડ ઇન્ડ્યુસ કરંટ હેવિંગ અ હાયર હાર્મોનિક કમ્પોનન્ટ ગીવ મોર રિસ્ટ્રેનિંગ ટોર્ક. હવે ઇન્ડ્યુસ કરંટમાં શું હોય કે ભાઈ હાયર હાર્મોનિક કમ્પોનન્ટ હશે અને શું કરશે? રિસ્ટ્રેનિંગ ટોર્કમાં વધારો કરશે અને એના લીધે આપણી જે રિલે છે રિમેન ઇનઓપરેટિવ રહેશે મેગ્નેટાઇઝિંગ કરંટના લીધે. એટલે કે રિલે ઓપરેટ થશે નહીં. મેગ્નેટાઇઝિંગ કરંટના કારણે રિલે ઓપરેટ થશે નહીં. ખાલી તમારે આપણી આ જે ફિગર છે એ યાદ રાખવાની થશે. એમાં ઓ ફોર ઓપરેટિંગ કોઇલ, આર ફોર રિસ્ટરિંગ કોઇલ, એલસી સિરીઝ સર્કિટ છે, આઈસેટ રિલે પણ એડ કરેલી છે. ઓકે, થોડી ફિગર તમે 1-2 વખત ડ્રો કરશો એટલે તરત તમને આવડી જશે. પણ આપણો ક્વેશ્ચન આઈએમપી છે કારણ કે હાર્મોનિક રિસ્ટ્રેનિંગ કોઇલ જે છે, ઓકે, એ જોઈ લો કેટલી વખત પૂછાયેલી છે હાર્મોનિક રિસ્ટ્રેનિંગ રિલે. ઓકે, ખૂબ જ વધુ વખતે પૂછાયેલી છે અને એટલા માટે આપણા માટે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બની રહેલો છે એસજીપીમાં. ઓકે, ચેપ્ટર 4માં. તો ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનમાં આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. જો આ લેક્ચરની અંદર આપણે ઘણી બધી સારી એવી આપણે વાત કરી છે. પહેલું તો પ્રોટેક્શન અગેન્સ્ટ ધ મેગ્નેટાઇઝિંગ ઇન્ડસ કરંટ એની ચર્ચા કરી. એ પણ પોઈન્ટ જે ઇન્ટ્રોનો પોઈન્ટ છે એ પણ પૂછાય છે અને રિલે પણ પર્સનલી ઘણી વખત પૂછાય છે. અને એમાં ફોલ્ડ કરંટ અને આપણા જે મેગ્નેટાઇઝિંગ કરંટ એ બંને વચ્ચેનો ડિફરન્સ છે એ મહત્ત્વનો છે. ઓકે ડિયર, તો આજના લેક્ચરમાં આટલું રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીએ. થેન્ક યુ.